ગુડ ઇવનિંગ ઓલ. 17 વર્ષથી અવિતરત ચાલતું જીટીપીએલ નો પ્રોગ્રામ્સ બ્રિલિયન્ટ ટિપ્સમાં હું સંદીપ કામદાર આર્યન ઇન્સ્ટિટ્યૂટના ઓનર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપ સૌનું સ્વાગત કરું છું. યાદ રહે, આજે આપણે મળ્યા છીએ એક્ઝામ્સની ટિપ્સ માટે. 12th ની એક્ઝામ માટે પ્રિપેરેશન્સ ચાલુ થઈ ગઈ છે અને હવે છેલ્લા મહિનાઓ જઈ રહ્યા છે, ત્યારે પ્રિપેરેશનમાં કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવાનું હોય એ અમે બધા એક્સપર્ટ તમારી પાસે લઈને આવ્યા છીએ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાનું છે, યાદ રહે, તમારે ઉપવાસ કરવાનો છે. શેનો ઉપવાસ કરવાનો છે? મોબાઈલનો હવે ઉપવાસ કરવાનો છે. હા, જંક ફૂડથી દૂર રહેવાનું છે, કારણ કે એક્ઝામના પીરિયડમાં જંક ફૂડથી હેલ્થને ગમે ત્યારે ડિસ્ટર્બન્સ આવી શકે છે. હા, હું તો મારા વિદ્યાર્થીને હંમેશા એવું જ કહેતો હોઉં છું કે યાદ રાખજો, 100 માર્ક્સનું સાચું લખવાનું છે. મતલબ તમારા કોર્સની અંદર કોઈ સેમ્પલિંગ ન થવું જોઈએ. 100% કોર્સને કવર કરવાનો છે અને એક્ઝામની અંદર 100% લખવાનું છે, બેસ્ટ આઉટકમ આપવાનું છે. અને એના માટે શું કરવું પડશે? તમને બધાને ખબર છે, તમારે કમ્પ્લીટલી પેપરની પ્રેક્ટિસ કરવી પડશે. યાદ રહે, 1 રીડિંગ અને 2 રિવિઝન કમ્પલસરી થવું જોઈએ. અને એ પછી તમારા હરેક સબ્જેક્ટ માટે 3 to 4 ફૂલ કોર્સના પેપર્સ લખાયેલા હોવા જોઈએ. યાદ રહે, તમારે બધાએ સેલ્ફ કોન્ફિડન્સ રાખવાનો છે એક્ઝામ પહેલા, પણ યાદ રહે, ઓવર કોન્ફિડન્સ નથી રાખવાનો. અને યાદ રહે, ડિફરન્સ કેવો છે? ઓવર કોન્ફિડન્સ એટલે તમારો જે પ્રિપેરેશન નું લેવલ છે એના કરતા વધારે કોન્ફિડન્સ આવી ગયો તો એને ઓવર કોન્ફિડન્સ કહેવાય છે. યાદ રાખજો, કોન્ફિડન્સ રાખવાનો છે, ઓવર કોન્ફિડન્સ નથી રાખવાનો. જે સબ્જેક્ટ્સમાં તમને પ્રોબ્લેમ્સ છે એ સબ્જેક્ટ્સની પ્રિપેરેશન પહેલા કરવાની છે, કારણ કે એ સબ્જેક્ટ્સને તમે બ્રેક કરી લેશો તો તમારો કોન્ફિડન્સ ઓટોમેટિકલી વધી જશે. અને જે સબ્જેક્ટ્સમાં તમને પ્રોબ્લેમ નથી એ તો ઓછા સમયમાં પણ તમે કવર કરી શકશો. તમારા બધા જ ચેપ્ટરને ABC કેટેગરીઝમાં ક્લાસિફાઈડ કરી દો, એટલે જે ઇમ્પોર્ટન્ટ છે, એવરેજ ઇમ્પોર્ટન્ટ છે, ઓછા ઇમ્પોર્ટન્ટ છે, જેને કારણે તમારે કયા ચેપ્ટર્સને પ્રાયોરિટી આપવી અને કયા ચેપ્ટર્સને પહેલા કરવું, કેટલો ટાઈમ એલોકેશન કરવું, એ બધી જ વસ્તુને પ્રોપરલી તમે પ્લાન કરી શકશો. યાદ રહે, 1 રીડિંગ અને 2 રિવિઝનની મેં તમને વાતચીત કરી છે. હરેક ચેપ્ટર્સમાં તમારે અવર્સનું ક્લાસિફિકેશન કરી નાખવું બહુ જરૂરી છે, કારણ કે તમે અવર્સનું ક્લાસિફિકેશન નહીં કરો ત્યાં સુધી પ્રોપર બેલેન્સિંગ નહીં થાય. ક્યારેક સમય વધારે વયો જશે, ક્યારેક સમય ઓછો વયો જશે અને એને કારણે તમારું પ્લાનિંગ ડિસ્ટર્બન્સ થઈ શકે છે. તો યાદ રહે, પ્રોપર ABC ક્લાસિફિકેશન એન્ડ ચેપ્ટર વાઇઝ અવર્સ એલોકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, રીડિંગ અવર્સની વાત કરું તો તમને હંમેશા હું એવું કહીશ કે લેટ નાઇટ રીડિંગ્સ તમે એવોર્ડ કરજો, કારણ કે મેમરીને એડવર્સલી ઇમ્પેક્ટ કરે છે. પોસિબલ હોય તો અર્લી મોર્નિંગ્સનું રીડિંગ ઇઝ ઓલવેઝ બેસ્ટ. મોર્નિંગ 6 to 1 o'clock જે તમે રીડિંગ કરશો દેટ ગીવ્સ યુ બેટર આઉટકમ. અને એ સિવાય તમે ઇવનિંગના સ્લોટ્સને પણ પ્રોપરલી યુઝ કરી શકો, પણ લેટ નાઇટ બિટવીન 12 to 5 આઈ એમ નોટ એડવાઇઝિંગ કે તમે રીડિંગ કરો, કારણ કે એ પીરિયડમાં તમને એવું ફીલ થાય છે કે કોન્સન્ટ્રેશન બહુ સારું આવે છે, પરંતુ ખરેખર એ સાયકોલોજીકલી તમારી મેમરીને એડવર્સલી ઇમ્પેક્ટ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રહે, પ્રોપર ટાઈમે રીડિંગ કરવું, પ્રોપર ટાઈમે કોર્સને કમ્પ્લીટ કરવો, 1 રીડિંગ 2 રિવિઝન્સ કરવા. અને મેં તમને ઉપવાસ કરવાનું કીધું છે, મતલબ ભૂખ્યા નથી રહેવાનું, મોબાઈલનો ઉપવાસ કરવાનો છે. મૂકી દો કપબોર્ડની માટે છેલ્લા આવતા 2 મહિના માટે. એક્ઝામ પત્યા પછી બધી જ વસ્તુ તમારા માટે છે, પણ અત્યારે તમારે એને છોડવો જ પડશે. તો જ તમારું કોન્સન્ટ્રેશન થશે, તો જ તમારો ફોકસ હશે. અને મારો રૂલ્સ તમારા બધાના મગજમાં ઘૂસી ગયો છે. 100 માર્ક્સનું સાચું લખવાનું છે, સાચું પણ લખવાનું છે, 100 માર્ક્સનું લખવાનું છે. એના માટે 100% કોર્સનું કવરેજ કરવું બહુ જ જરૂરી છે. નો સેમ્પલિંગ. સેમ્પલિંગ ઇઝ ઓલવેઝ ગેમ્બલિંગ. Keep these rules in your mind and I am wishing you all the best. Thank you very much. છેલ્લા 17 વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સમાં વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને રૂપાલી જોશી થોડી ટિપ્સ આપવા માટે માંગુ છું, તો તમે થોડી ધ્યાનથી સાંભળશો. વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે જેણે હેલ્થની ડેફિનેશન આપી છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું કહે છે કે હેલ્થ એ તમારું ફિઝિકલ હેલ્થ નહીં, પણ સાથે સાથે તમારું મેન્ટલ હેલ્થ પણ હોવું જરૂરી છે. જો મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને સારું હશે તો એ માણસને મેન્ટલી હેલ્ધી અને ફિઝિકલી હેલ્ધી આપણે હેલ્ધી પર્સન કહી શકીશું. અત્યારે તમારી એક્ઝામ ઘણી નજીક છે, તો વિદ્યાર્થી મિત્રો, તમને ઘણું બધું ટેન્શન છે, તો અત્યારે એ ટેન્શન કરવાની તમારે બિલકુલ જરૂરી નથી. એન્ઝાઇટી હોવી એ એક સ્વાભાવિક છે, પણ એવી પણ એન્ઝાઇટી ના હોવી જોઈએ કે જેના કારણે આપણને ટેન્શન વધી જાય અને લાંબા સમય પછી આપણે ડિપ્રેશનમાં જતા રહીએ. વિદ્યાર્થી મિત્રો, એન્ઝાઇટી ને દૂર કરવી, એના માટે થઈ અને તમારે શું કરવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, તમારે
એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ પરીક્ષાની તૈયારી માટે, અને એ ટાઈમ ટેબલ પ્રમાણે તમારે સવારે વહેલા ઉઠી અને સૌથી પહેલા તમને કદાચ કોઈ સબ્જેક્ટ અઘરો લાગતો હોય કે કોઈ ટોપિક તમને ના ફાવતો હોય તો સૌથી પહેલા તમારે એ ટોપિકને લેવો જોઈએ. કારણ કે સવારમાં આપણા જે હોર્મોન્સ હોય છે એ ખૂબ જ એક્ટિવ હોય છે અને આપણા બ્રેઇનના સેલ પણ હોય છે એ ખૂબ જ રિચાર્જ થયેલા હોય છે. કારણ કે રાત્રિ દરમિયાન આપણે જે આરામ કરેલો હોય છે ત્યાર પછી સવારમાં એ આપણને ખૂબ જ બેનિફિટ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, સવારે તમારે તમારો અઘરો ટોપિક હોય એને તમે લઈ શકો છો. ત્યાર પછી તમારે બપોરે બહુ ભરપેટ ખાવાનું નથી અને તમે જે અઘરો સબ્જેક્ટ લાગતો હોય, દાખલા તરીકે તમારું મેથ્સ છે એવું છે, એ તમે બપોરના સમયે લઈ શકતા હો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમે દાખલા તરીકે તમારું હેલ્થનું પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આ સમય દરમિયાન તમારે બહુ હેવી ખોરાક નથી ખાવાનો, ભરપેટ ખાવાનું નથી, ઉજાગરા નથી કરવાના. ત્યારબાદ તમારે હેલ્ધી ખોરાક ખાવાનો છે, જેવી કે હાઈ પ્રોટીન મળી રહે, વિટામિન્સ મળી રહે અને ફળ અને ફ્રૂટ વધારે લેવાના છે. બહારના તળેલા, બાજારું, ચીઝ અને ચાઇનીઝ જેવા ખોરાકનો તમારે અવોઇડ કરવાનો છે. સાથે સાથે તમારે જે મોબાઈલ અને જે ડિજિટલ વોચ છે એ પણ તમારે જ્યારે પણ એક્ઝામ આપવા જાઓ તમારે તેને અવોઇડ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે એક્ઝામ આપવા જાઓ એ પહેલા તમારે શું શું કાળજી રાખવાની છે? તો તમારે તમારી જે પણ રિસિપ્ટ છે એને ખાસ તમે લઈ લો. તમારા જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, દાખલા તરીકે તમારું જે પાઉચ તૈયાર કરવાનું છે એ પાઉચને તમે પહેલેથી જ તૈયાર કરી દો. એમાં તમારું પેન્સિલ છે, ઇરેઝર છે, એ બધું તમારે ચેક કરી લેવું. અને ખાસ કરીને બોલપેન, તમે જેનાથી લખવાના છો એ બોલપેનને તમારે થોડી રાઉઝ કરી લેવાની છે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે તમે જ્યારે નવી બોલપેનથી લખવા જાઓ છો ત્યારે તમારું પેપર હોય છે એ કદાચ ભાર દઈને લખવાથી ફાટી પણ જાય. તો થોડી રાઉઝ કરેલી પેન લઈ જશો તો એ થોડું વધારે સારું રહેશે. વિદ્યાર્થી મિત્રો, જરૂર હોય તો તમારે આગલા દિવસે તમારું જે પણ સેન્ટર છે એ સેન્ટરની થોડી વિઝિટ લઈ લેવી, જેના કારણે તમને એ દિવસે જે પણ પ્રકારની એન્ઝાયટી છે એ એન્ઝાયટીમાંથી તમે બહાર આવી જશો. જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને પેપર તમારી પાસે મળે છે એ વખતે તમારે થોડા ડીપ બ્રીથ લઈ લેવા. કારણ કે ડીપ બ્રીથિંગ કરવાથી તમારા બોડીની અંદર એક પ્રકારનો ઓક્સિજન આવી જશે અને તમે બહુ સારી રીતે તમારું જે પણ તમારું સબકોન્શિયસ માઇન્ડ છે એમાંથી તમે તમારી જે પણ મેમરી હશે એ બહાર આવશે અને તમે સારી રીતે લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તમે સેન્ટર ઉપર થોડા વહેલા પહોંચી જાઓ અને તમે તમારું બેઠક વ્યવસ્થા અને બધું વ્યવસ્થિત રીતે જોઈ શકો. ત્યાર પછી તમે જે પણ પેપર તમારા હાથમાં આવે છે એને 2 મિનિટ તમારે બગાડી અને તમારે એ પેપરને એક વખત વાંચી લો. જો તમે પેપર વાંચેલું હશે તો તમને આઈડિયા આવી જશે કે પેપરમાં શું પૂછ્યું છે અને એ પછી તમને જ્યારે તમે લખતા હશો ત્યારે ઇઝીલી તમને યાદ આવી જશે. ત્યારબાદ જ્યારે પણ તમે પેપર લખો છો ત્યારે રાઈટ સાઈડે જે પ્રમાણે માર્ક્સ આપેલા છે એ માર્ક્સના અલોકેશન પ્રમાણે, વેઇટેજ પ્રમાણે તમારે એના આન્સર આપવાના છે. નવો ક્વેશ્ચન છે એ નવા પેજ ઉપર જ લખવાનો આગ્રહ રાખો. ઘણી વખત ક્વેશ્ચનની અંદર ABCD એવા આપેલા હોય છે, તો એ ABCDમાં જ્યારે ક્વેશ્ચન 1 લખો છો તો તેનું સાથે સાથે ABCD પણ લખો. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે AB પહેલા લખ્યું, પછી 4-5 ક્વેશ્ચન લખશે અને પછી એનો C અને D નો આન્સર આપતા હોય છે. તો એવું ના કરો કે જેથી કરીને જે એક્ઝામના ટીચર છે જ્યારે પેપર તપાસતા હોય એમને પણ તકલીફ પડે અને તમને પણ માર્ક્સ મેળવવામાં તકલીફ પડે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમે આખું તમારું પેપર પૂરું થાય એનો ખાસ આગ્રહ રાખો. દરેકે દરેક ક્વેશ્ચનને તમે એટેન્ડ કરો. જો તમે ક્વેશ્ચન એટેન્ડ કરેલો હશે તો તમને એના માર્ક્સ મળશે, પણ તમે જો જરાય પણ ક્વેશ્ચન એટેન્ડ જ નહીં કર્યો હોય તો તમારો એનો 0 માર્ક્સ થઈ જશે. ખાસ કરીને ખાસ કોન્ફિડન્સ રાખો. તમે જો તમારો કોન્ફિડન્સ સારો હશે તો તમે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન છે બહુ સારી રીતે અને સહેલાઈથી લખી શકશો. ખાસ કરીને એક્ઝામના દિવસે તમે જે પણ ભગવાનને માનતા હોય, જે પણ ઈષ્ટદેવને માનતા હોય તેમની ખાસ પ્રેયર કરીને જજો. કારણ કે એનાથી આપણને પોઝિટિવ વાઇબ્રેશન આવે છે અને જે આપણને એક્ઝામમાં ખૂબ જ હેલ્પફુલ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી એક્ઝામ આપેલી છે, ઘણી બધી એક્ઝામ તમે તમારી સ્કૂલમાં આપેલી છે, પણ આ ખાલી તમારું એક પ્લેસ જ ચેન્જ થવાનું છે. એ ખાસ ધ્યાન રાખજો અને તમે તમારું બેસ્ટ કરશો એવી મને ખાસ આશા છે. બેસ્ટ વિશિસ ફ્રોમ માય સેલ્ફ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર મિત્રો, જીટીપીએલના 17 વર્ષથી અવિરત ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામમાં હું આપનું સ્વાગત કરું છું અને આપને એવી ટિપ્સ આપવા માંગુ છું જે 100% આપને મદદરૂપ થશે. હું ડોક્ટર સત્યન પરીખ, પ્રો વાઇસ ચાન્સલર, ગણપત યુનિવર્સિટી, આજે આપને પરીક્ષા સંબંધિત અમુક માહિતી આપવા માંગુ છું. મિત્રો, પરીક્ષાનો સમય હવે બહુ ઓછો બચ્યો છે અને
મને ઉમ્મીદ છે કે તમે બધાએ જે છે ખૂબ સારી રીતના તૈયારી કરી લીધી હશે. તે છતાંય પરીક્ષા એક એવી વસ્તુ છે કે જેનાથી ઈશ્વર પણ આપણે ગભરાતા હોય તો અમે તો આપણે બધા માનવ માત્ર છે, તો ભય લાગવો સ્વાભાવિક છે. પણ હું તમને એ કહેવા માંગુ છું કે જ્યારે તમે આજ દિન સુધી ધોરણ 1 થી 9 સુધી અથવા 11 સુધી તમે જે આટલી બધી પરીક્ષાઓ આપી છે, તો આ પણ એક એ જ રીતની પરીક્ષા છે. આમાં જરાક પણ ગભરાવાની વસ્તુ નથી. આપણે પરીક્ષા માટેની વાત કરીએ તો એમાં આપણે જે છે હું મારા ટિપ્સને 4 ભાગોમાં વિભાજિત કરીશ. એક હશે જનરલ ટિપ્સ. જનરલ ટિપ્સ એટલે આપનું ધ્યાન રાખવાનું છે. કેવી રીતના ધ્યાન રાખવાનું છે? એ રીતના ધ્યાન રાખવાનું છે કે આપણે કુલ રહીએ, કામ રહીએ અને કોન્ફિડન્ટ રહીએ. 3C બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપ શાંતિથી વિચારશો, શાંતિથી અધ્યયન કરશો, જરાક પણ ઉત્તેજિત નહીં થાવ તો તમારે જે છે ગભરાહટ નહીં થાય. હવે આ જે છે પ્રિપરેશન માટે છે. તમે તમારો દિવસનો પ્લાન કરો. સ્કૂલમાં લગભગ તમારે ટીચિંગ પતી ગયું છે, એટલે હવે જે છે કોર્સ તમારો થઈ ગયો છે. આ કોર્સને કેવી રીતના સારી રીતના પ્રિપેર કરવું છે એ તમારા હાથમાં છે. તમને ખ્યાલ છે કે મારો કયો ટોપિક મજબૂત છે, કયો ટોપિક વીક છે. જે ટોપિક મજબૂત હોય એને તમારે જે છે આપણે સાઈડમાં રાખીએ, એને ક્લાસિફાઈ કરી દઈએ અને આજની તારીખમાં જ્યારે આ પરીક્ષા થાય છે તો એનું એક ફોર્મેટ છે, એક બ્લુપ્રિન્ટ છે જે વેબસાઇટ પર ને બોર્ડમાં તમને મળેલું છે. તો એ બ્લુપ્રિન્ટને જોવાની તસ્દીક લેવી ખાસ જરૂરી છે. એનાથી આપણે સ્માર્ટ પ્રિપરેશન કરી શકીશું. હાર્ડવર્ક આપણે આખા વર્ષ કર્યું છે, પણ હવે સમય છે સ્માર્ટ વર્ક કરવાનું. એ પ્રિપરેશન જે તમે કરી છે એને કેવી રીતના સારી રીતના કરી શકાય અને જેનાથી આ પરીક્ષામાં આપણે વધારે માર્ક્સથી ઉત્તીર્ણ થઈ શકે. હવે આ બધા જે છે વિદ્યાર્થીઓ એ તમારે આ એક્ઝામ સિવાય બીજી એક્ઝામ્સની પણ પ્રિપરેશન કરતા હશો. દાખલા તરીકે સાયન્સના વિદ્યાર્થી જેઈ અથવા નીટની પ્રિપરેશન કરતા હશે, કોમર્સના વિદ્યાર્થી CA CS એક્ઝામ્સની પ્રિપરેશન કરતા હશે. તો કોન્ટેન્ટ લગભગ સરખું છે, પણ ફોર્મેટ દરેક એક્ઝામનું અલગ હોય છે. તો સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે આ એક્ઝામનું ફોર્મેટ કયું છે, કેવી રીતના છે, એમાં વધારે સારી રીતના કેવી રીતના કરી શકાય. એના માટે આપ જેટલા જૂના પરીક્ષાના પેપર ઘડિયાળ મૂકીને ટાઈમ પ્રેક્ટિસ સાથે કરશો તો તમને ખ્યાલ આવશે કે આપણે કેટલું કરી રહ્યા છે. અને કર્યા પછી જેટલો ટાઈમ તમે કરવામાં લગાવો છો એનાથી ડબલ ટાઈમ તમે ઇવેલ્યુએટ કરવામાં લગાવો. તમે જુઓ કે તમે કઈ જગ્યાએ નબળા પડો છો, કઈ જગ્યાએ પ્રેઝન્ટેશન પ્રોપર નથી, કઈ જગ્યાએ ટુ ધ પોઈન્ટ નથી લખ્યું, અને અકોર્ડિંગલી એને તમારે થોડી પ્રેક્ટિસ કરો. જ્યારે તમે અમુક વર્ષોના પેપર્સની પ્રેક્ટિસ કરશો તો મને વિશ્વાસ છે કે આપનું એ કોન્ફિડન્સ આ પરીક્ષામાં ફોર્મેટનો જે ભય છે એ જતો રહેશે. આજે જેઈ અથવા નીટની પ્રેક્ટિસ જ્યારે કરતા હોઈએ ત્યારે ટાઈમ પ્રેક્ટિસ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ એક્ઝામમાં કોન્ટેન્ટ જે છે એ જ છે, પણ એમાં કેવી રીતના પ્રેઝન્ટ કરો છો અને આમાં તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું હોય, આમાં કોન્સેપ્ટને વધારે લાંબુ રાખવાનું હોય. જેઈમાં કોઈ જોવાનું નથી કે તમે કેવી રીતના સોલ્વ કર્યો છે, એન્સરથી મતલબ છે. આમાં તમારે જે છે એક એક સ્ટેપ ના ઇમ્પોર્ટન્સ છે. એટલે તમે જે રીતના કરશો અને એનું ઇવેલ્યુએશન કરશો એનાથી તમે આ પરીક્ષાના ફોર્મેટમાં નિષ્ણાત થઈ જશો. બીજી વસ્તુ, ખાવા પીવામાં ખૂબ ધ્યાન રાખો. તમને ખ્યાલ છે કે તમે જે વસ્તુ ખાઓ છો એમાંથી કઈ વસ્તુથી તમને એસિડિટી થાય છે. તો એવી જે પણ વસ્તુઓ છે, આજે ઠંડકનો ટાઈમ છે, આપણે ગળું ખાઈએ, આઈસ્ક્રીમ ખાઈએ, ગળું પકડાતું હોય, શરદી થઈ જતી હોય, ખાંસી થઈ જતી હોય, આ બધી નોર્મલ વસ્તુ છે. તો હવે જે છે હવેનો જે સમય છે એમાં હવેથી પરીક્ષા સુધી નક્કી કરો કે જે વસ્તુથી મને પ્રોબ્લેમ થાય છે એ બધી વસ્તુઓને આપણે ત્યાગીશું. નોર્મલ સારું સાત્વિક ખાવાનું ખાઈશું, જેનાથી આપણે સ્વસ્થ સારો રહે અને મન શાંત રહે અને આપણો સમય જે છે એ બીમારી અથવા બીજી વસ્તુમાં બગડે ના અને આપણે અધ્યયન પર વધારે ફોકસ કરી શકીએ. મિત્રો, તમારા મિત્રો સાથે પણ તમે સ્ટડી કરતા હશો. હવે જ્યારે તમે મિત્રો સાથે સ્ટડી કરો તો ઘણીવાર સ્ટડી સાથે બીજો ટાઈમ પણ આપણે વેસ્ટ થતો હોય છે. તો જ્યારે મિત્રો સાથે મળો, બહુ સારી વસ્તુ છે જ્યારે તમે ગ્રુપમાં ડિસ્કશન કરો. ઘણા બધા પોઈન્ટ એમાંથી નીકળીને આવતા હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થતી હોય છે. પણ કાળજી એ રાખો કે એમાં સમય વેસ્ટ ના થાય.
આપણે કોઈ વસ્તુને ગોખવાની નથી, મેમરાઇઝ નથી કરવાની, પણ અન્ડરસ્ટેન્ડ કરવાની છે. એ એટલું જ અગત્યનું છે. કેમ કે મેમરાઇઝ કરેલી વસ્તુ 4 દિવસ યાદ રહે, 2 દિવસ યાદ રહે, પણ અન્ડરસ્ટેન્ડ કરેલી વસ્તુ તમને ફેરવીને પણ પૂછે તો તમે એને સારી રીતના પેપરમાં લખી શકશો. એ સાથે તમે જે પણ અલ્લાહ, ભગવાન, જેને પણ માનતા હો એની રોજ એકવાર પ્રાર્થના કરો. 5 મિનિટ તમે જે છે આપણે કોન્સન્ટ્રેશનથી એક ચિત્ત ધરીને ધ્યાન ધરો. એ શક્તિ તમને આપશે અને તમે જે પણ તમારામાં આવડત છે એને તમે વધારે સારી રીતના યુઝ કરી શકશો. માતા પિતાને પગે લાગીને એક્ઝામ જવા જવાનું ઠીક છે. હવે એક્ઝામમાંની જે પ્રિપરેશન છે એ પણ આપણે 3 ભાગોમાં વહેંચી શકીએ. પ્રી એક્ઝામિનેશન, ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન અને પોસ્ટ એક્ઝામિનેશન. હાલ આપણે જે પણ વાત કરી એ આપણે વાત કરીએ છીએ પ્રી એક્ઝામની, કે આ વસ્તુ ધ્યાન રાખવાની છે, વ્યવસ્થિત જમવાનું છે, વ્યવસ્થિત શેડ્યુલ બનાવવાનું છે, પેપર પ્રેક્ટિસ કરવાની છે. એના સાથે એક્ઝામનું કાર્યક્રમ આવે, તમારું સેન્ટર અલોકેટ થાય તો સેન્ટરની મુલાકાત પહેલાથી લઈ લેવી. એવું ના થાય કે આપણે ગૂગલ મેપના ભરોસે હોઈએ અને એક્ઝામના દિવસે આપણે લેટ પહોંચીએ. જ્યારે એવું થાય ત્યારે આપણે ડિસ્ટર્બ થઈ શકીએ છીએ. એટલે એ વસ્તુની પણ ખાસ કાળજી લેવી જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ કદાચ તમે ચેકલિસ્ટ બનાવી દો કે મારે એક્ઝામમાં આ વસ્તુ લઈ જવાની છે, તો એ તમને એન્શ્યોર કરશે અને તમને કોન્ફિડન્ટ આપશે કે છેલ્લા દિવસે મારે કોઈ રશ નહીં થાય. એક્ઝામના દિવસ જવા માટે સ્ટાર્ટ અર્લી, ડોન્ટ રશ. જેટલી જલ્દી સ્ટાર્ટ કરશો, સમયસર પહોંચશો. અડધો કલાકનો સમય એક્સ્ટ્રા રાખવાનો. કદાચ સ્કૂટર પંચર થાય, ગાડી પંચર થાય તો આપણે એના લીધે હેરાન ના થઈએ. પહેલા સેન્ટર જોયેલું જ છે, એક દિવસ અગાઉ મુલાકાત લીધેલી છે, એટલે કેટલો સમય લાગે છે એ પ્રમાણે પૂરતો પ્લાનિંગ કરી શકાય. ડ્યુરિંગ એક્ઝામિનેશન જે છે એ ધ્યાન રાખવાનું છે કે ઘણીવાર ક્વેશ્ચન્સ એવા આવી જાય કે જેનાથી આપણે કન્ફ્યુઝ થઈ શકીએ. આપણે જે છે પ્રેક્ટિસ કરેલી છે, પણ તે છતાંય એક્ઝામનો જે સમય હોય એ સમય વધારે ગભરાહટ આપે છે. તો એ સમયમાં ઊંડી શ્વાસ લેવાની, ઓક્સિજન પૂરતી લેવાની, જરૂર પડે તો પાણી પી લેવાનું અને શાંત મગજથી જ્યારે ના આવડતું હોય ત્યારે જે આવડતું હોય એને કેવી રીતના સંજોઈને આપણે સારી રીતના પ્રસ્તુત કરી શકીએ એના ઉપર ફોકસ કરવાનું. પ્રયત્ન કરવાનો 100% પેપર એટેમ્પ્ટ થાય, કોઈ પણ ક્વેશ્ચન છૂટે ના, અને જે આપણે બેસ્ટ કરી શકીએ એ 3 કલાકમાં કરીને આવવાનું. એ એક્ઝામ દરમિયાન કરશો તો એનાથી તમારે જે છે વધારે સારું રિઝલ્ટ મેળવી શકશો. એક્ઝામ પછીની જે વાત છે, પોસ્ટ એક્ઝામિનેશન, ઘણીવાર એવું થાય છે કે જેમ જ એક્ઝામ લઈને આપણે આપીને બહાર નીકળીએ પછી ઘણા બધા મિત્રો એ કેવું થાય છે કે 2-2 કલાક પેપર ડિસ્કશન કરતા હોય, બુક્સમાં પેપરમાં શું લખ્યું, સાચું લખ્યું, ખોટું લખ્યું, એ બધી તપાસ કરતા હોય. એની જરૂર નથી, કેમ કે જે પેપર થઈ ગયું છે એ તો જતું રહ્યું છે. જે પેપર આવવાનું છે એની પ્રેક્ટિસ કરવાની છે. તમે સાચું કર્યું હશે તો તમને માર્ક્સ મળવાના છે, પણ કદાચ ખોટું હશે તો તમારો કોન્ફિડન્સ તોડી શકે છે. એટલા માટે વધારે પેપર ઇવેલ્યુએશન એક્ઝામ પછી નહીં કરવાનું. જે કરવાનું હોય આજથી કરો, મહિના લગીન કરો, પણ એક્ઝામના દિવસે વધારે એનું પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નથી, ઇવેલ્યુએશન કરવાની જરૂર નથી. તો મિત્રો સાથે તમે વધારે ડિસ્કસ નહીં કરવાનું. કોઈએ ખોટું લખ્યું છે પણ એ સાચું સમજતો હોય, તમને કન્ફ્યુઝ કરી શકે, તમારો ટાઈમ વેસ્ટ કરી શકે. એક્ઝામના દિવસોમાં ટાઈમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ ટાઈમમાં રિવિઝન કરવું બહુ જ જરૂરી છે. એટલે શાંત ચિત્ત મગજ રાખીને આ બધી જે ટિપ્સ છે, આઈ હોપ તમને બધાને યુઝફુલ થશે. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર વિદ્યાર્થીઓ અને વાલીઓ, હું પાર્થ ગાંધી, અકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સનો શિક્ષક. હું આજે જીટીપીએલ ચેનલના માધ્યમથી બ્રિલિયન્ટ ટિપ્સ નામના શોમાં હું તમને ધોરણ 10 અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે અમુક અગત્યની સૂચના આપી રહ્યો છું. મેઇન વસ્તુ બોર્ડની એક્ઝામ જે છે એ બધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ એ બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની છે. બધા લોકો ધોરણ 10 અને 12ને એટલું મહત્વ આપી રહ્યા છે અને બધા આપતા રહેશે આગળ પણ. અને આ જે ધોરણ 12નું રિઝલ્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે ફ્યુચર કરિયર માટે પણ. કેમ કે ધોરણ 12ના રિઝલ્ટ ઉપરથી તમે તમારું આગળનું જે પણ કરિયર ચૂઝ કરશો એના માટે બહુ મદદરૂપ છે. આપણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અને 10મા ધોરણની બોર્ડની પરીક્ષા પહેલા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની અત્યારે હું ચર્ચા કરી રહ્યો છું. સૌથી પહેલા બધા જ વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે તમારા છોકરાઓ અથવા વિદ્યાર્થીઓ પોતે બહારની કોઈ પણ વસ્તુને અત્યારે ખાવા પીવામાં બહુ જ ધ્યાન રાખવાની જરૂરી છે. અને બીજી વસ્તુ એ કે વ્હીકલ ચલાવતી વખતે
વ્હીકલ ચલાવતી વખતે તમારે બહુ જ કાળજી રાખવાની અને બધા જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું, બીકોઝ અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે અને જે આપણા માટે અત્યારના સમયમાં બહુ જ મુશ્કેલ ભર્યું કામ થઈ શકે છે. એટલે વ્હીકલ ચલાવતી વખતે બહુ જ કાળજી રાખવી. બીજી વસ્તુ એ કે જ્યારે પણ તમારે સેન્ટર અલોકેશન થશે તો સેન્ટર પહેલા જોઈ લેવું, જેનાથી અને કેટલો સમય લાગી રહ્યો છે એની પર પણ ધ્યાન રાખવું. તમે જેટલો સમય લાગી રહ્યો છે એના પ્રમાણે તમે એ સેન્ટર પર પહેલા પહોંચીને તમારું ત્યાં વેઇટ કરી શકો છો અને પછી ટાઈમસર તમે પરીક્ષામાં પહોંચી શકો છો. બીજી વસ્તુ એ કે જ્યારે તમે ડ્યુરિંગ ધ એક્ઝામ, બરાબર, જ્યારે તમે અંદર જઈ રહ્યા છો ક્લાસની અંદર, ત્યારે પોતાનો જે સીટ નંબર છે એની ઉપર ખાસ ધ્યાન આપીને ચેક કરીને બેસવું. અને જ્યારે પહેલી વખતે જો બોર્ડની એક્ઝામ આપે તો ખંડ નિરીક્ષક જે તમને સૂચના આપી રહ્યું છે એને કાળજીપૂર્વક સાંભળવી અને એનું અમલ કરવું. બીજી વસ્તુ એ કે જ્યારે પરીક્ષાના જે રૂમ હોય, ક્લાસ હોય, એની અંદર તમે કોઈ પણ પ્રકારનું આજુબાજુ જોયા વગર તમારા પેપર ઉપર ફોકસ રાખવું અને ખંડ નિરીક્ષકને જે પ્રમાણે સૂચના આપે એ પ્રમાણે ફોકસ કરીને બેઠક નંબર અને બધી વસ્તુની કાળજી રાખવી. જે પણ ઉત્તરવાહીમાં જે પણ માહિતી લખવાનું કહે એ ઉત્તરવાહીમાં માહિતી લખવી અને ચેક કરી લેવી કે બરાબર લખી છે કે નહીં. એક્ઝામના આગલા દિવસોમાં અને એક્ઝામ ડ્યુરિંગમાં તમારી હોલ ટિકિટ અને બધા જે સામગ્રી આપણે જોઈએ છે એક્ઝામ ડ્યુરેશનમાં એ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું, ચેક કરી લેવી કે આપણે અવેલેબલ છે કે નહીં. અને જો તમારે એક્ઝામમાં કેલ્ક્યુલેટરનો યુઝ થવાનો હોય તો કેલ્ક્યુલેટર છે કે નહીં એ પણ ખાસ ધ્યાન રાખવું અને વર્કિંગ કન્ડિશનમાં છે કે નહીં એ પણ ખાસ ધ્યાન રાખવું. ડ્યુરિંગ ધ એક્ઝામ જ્યારે પેપર સ્ટાર્ટ થાય તો તમને 15 થી 20 મિનિટ, તમને 15 મિનિટ એપ્રોક્સ તમને શું કહેવા માંગે છે, પેપર વાંચવા, રીડિંગ ટાઈમ તમને આપવામાં આવે છે, બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થીઓ રીડિંગ પેપરને રીડ કરીને એન્ઝાઇટીમાં આવી જાય છે કે અમુક ક્વેશ્ચન્સ એમને ના આવડતા હોય તો ટેન્શનમાં જે આવડતું પણ હોય એને શું કરે છે, મિસ કરી દે છે. એટલે જ્યારે પણ તમારે રીડિંગ ટાઈમ મળે તો તમે ખાલી MCQ એટલે સેક્શન A અને સેક્શન B ઉપર ફોકસ કરીને એને તમે તરત માઇન્ડમાં રાખી દો. કોઈ પણ પ્રકારનું એક્ઝામના ક્વેશ્ચન પેપરમાં ટીક કરવી નહીં. ખાસ ધ્યાન એ વસ્તુ રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું ટીક ના થયેલું હોવું જોઈએ ક્વેશ્ચન પેપરની અંદર, બરાબર. મનમાં તમે બધા આન્સર સેક્શન A અને સેક્શન B ના માઇન્ડમાં કરી દો, જ્યાંથી જ્યારે આપણે પેપર લખવાનો સમય આપે ત્યારે તમે પેપરને ફટાફટ સેક્શન A અને B તમે લખી શકો. કેમ કે તમારા માઇન્ડમાં તમે ઓલરેડી એ ક્વેશ્ચનના આન્સર શોધી દીધા છે, જેથી આપણો સ્ટાર્ટિંગનો જે સમય છે એ આપણું બચી જાય. જેના કારણે ટાઈમ મેનેજમેન્ટ જે છે ક્વેશ્ચન એક્ઝામની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીકોઝ ઘણી વખતે વિદ્યાર્થીઓ ટાઈમમાં ધ્યાન નથી રાખતા અને પેપર છૂટી જવાના ચાન્સ રહે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવી કે આપણે સમયસર પેપર થઈ રહ્યું છે એનું ખાસ ધ્યાન રાખવું. વોચ લઈ જવી જરૂરી છે, બરાબર. જેના કારણે આપણે કયા સેક્શનમાં કેટલો ટાઈમ ફાળવી રહ્યા છે એનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. જેથી તમે, મને એવું છે જ કે તમે લોકો કે અત્યારથી પેપર પ્રેક્ટિસ ઓલરેડી તમે સ્ટાર્ટ કરી દીધી છે, ઘણા બધા પેપરો લખ્યા છે અને તમને ખબર છે કે તમારે કયા પ્રશ્નમાં કેટલો સમય લાગી રહ્યો છે. તો એ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ કે આ પેપરની અંદર મારે આ ક્વેશ્ચનની અંદર આટલો સમય જઈ રહ્યો છે તો એક્ઝામની અંદર પણ એનાથી વધારે સમય ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. મેઇન વસ્તુ એ છે કે 100% પેપર અટેન્ડ કરવું. ઘણા છોકરાઓ જેમ કે સબ્જેક્ટ અકાઉન્ટ્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સમાં સમ્સ કરતા ઘણા છોકરાઓનો ટાઈમ એટલો બધો જતો રહે છે કે ઘણી વખતે 10 થી 15 માર્કનું પેપર છૂટી જાય છે. તો ખાસ ધ્યાન રાખવી. અગર તમને એવું લાગી રહ્યું છે કે આ સમની અંદર કે આ ક્વેશ્ચનની અંદર તમારો સમય વધારે જઈ રહ્યો છે તો એ ક્વેશ્ચનને જેટલો પણ આવડતો એટલો પૂરતો કરીને આગળના ક્વેશ્ચન તરફ જતું રહેવું જોઈએ. બીજી વસ્તુ એ કે અત્યારે જનરલ ઓપ્શન છે, બરાબર. તો ઘણા છોકરાઓ જનરલ ઓપ્શનમાં મિસ્ટેક થવાનો ચાન્સ શું છે કે ક્વેશ્ચન નંબર કદાચ ખોટો લખી શકે છે. તો તમારે ખાસ એ ધ્યાન રાખવું છે કે તમે જે ક્વેશ્ચન નંબર લખ્યો છો તમે એનો જ આન્સર લખી રહ્યા છો, ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અને જો તમે ટાઈમ મેનેજમેન્ટ કરશો પૂરું પેપરનું તો તમને છેલ્લી 10 થી 15 મિનિટ રહેશે, તમે આખું રીચેક કરી શકો છો પેપરનું. તેમાં ખાસ જોઈ લેવું કે તમે પ્રોપર ક્વેશ્ચન નંબરનો તમે આન્સર લખ્યો છે કે નહીં. બીજી એક ટિપ્સ આપીશ કે જ્યારે તમે સેક્શન A MCQ લખો છો, બરાબર, તો દરેક MCQ નીચે એટલીસ્ટ 2 લાઇન સ્કીપ કરવી. અગર તમારો MCQ માં કદાચ તમને લાગતું હોય કોન્ફિડન્સ ના હોય પણ તો પણ નંબરિંગ પ્રોપર આપીને લખી દેવો આન્સર. અને તમને લાગે કે સપોઝ આ આન્સર ખોટો છે તો તમારી નીચે તમે 2 સ્પેસ હશે જેમાં તમે એ આન્સર લખી શકતો, તો તમારી સિક્વન્સ પણ મેન્ટેન રહેશે અને ગેપ પણ પ્રોપર રહેશે દરેક ક્વેશ્ચનની વચ્ચે. સેક્શન C થી લઈને જેટલા પણ ક્વેશ્ચન છે હું એવો આગ્રહ રાખું છું કે છોકરા દરેક ક્વેશ્ચન
સેક્શન્સ પણ નવા પેજ ઉપર હોવો જોઈએ અને સેક્શન્સ થી પછી જેટલા પણ ક્વેશ્ચન છે નવા પેજ ઉપર લખો, જેનાથી શું થશે કે કોક વાર આપણને સાચો પોઈન્ટ યાદ ના આવતો હોય અને આગળ જેમ પેપર લખતા તમને પોઈન્ટ સાચો યાદ આવી જાય તો તમારી જોડે ઇનફ સ્પેસ હોય જેથી તમે એ પોઈન્ટ્સને તમે પ્રોપર ક્વેશ્ચનમાં લખી શકો જ્યારે તમને ફરીવાર યાદ આવે ત્યારે. બીજી વસ્તુ એ ધ્યાન રાખવી કે સપોઝ તમને કોઈ ક્વેશ્ચન્સ નથી આવડી રહ્યો બરાબર, તો તમે એની ઉપર પ્રોપર ટાઈમ સ્પેન્ડ ના કરો. યાદ કરવામાં તમને જે આવડતું હોય એને પહેલા પ્રેફરન્સ આપો બરાબર. જનરલ ઓપ્શન છે એક વખત ગો થ્રુ કરી લેશો સેક્શનમાં કે તમને જે ક્વેશ્ચન્સમાં વધારે કોન્ફિડન્સ છે, જેમાં તમને આત્મવિશ્વાસ વધારે છે, એને તમે પહેલા પ્રોપર પ્રાયોરિટી આપો. અને બીજી વસ્તુ વેટેજ પ્રમાણે તમારે એની અંદર લખાણ લખવું પડશે. બીજી વસ્તુ કે જ્યારે સમ્સ કરતી વખતે ટાઈમ જોવાનો, ખાસ કરીને કે તમે આ જે મોટા બિગ સમ્સ છે એમાં તમે પ્રોપર ટાઈમ તમે આપી રહ્યા છો એનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આફ્ટર એક્ઝામિનેશન તમે પેપર ડિસ્કસ કરશો તો તમારો કદાચ કોન્ફિડન્સ હાઈ પણ થશે લો પણ થશે. તો હું તમને એવું માનું છું કે તમે જ્યારે પેપર આપી દીધા પછી તમે એટલું બધું ડિસ્કશન ના કરો. અંદર વિદ્યાર્થીઓ બધા ફ્રેન્ડ સાથે અંદર ડિસ્કશન ના કરો. તમે ખાલી એ જે મુમેન્ટ છે એને થોડું એન્જોય કરો બરાબર. બીજી વસ્તુ કે જે પેપર્સની અંદર એક્ઝામમાં હોલિડે ના હોય એ એક્ઝામની પ્રિપેરેશન અત્યારથી તમે સ્ટાર્ટ કરી દો, કેમ કે એ જ્યારે એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેશો અત્યારથી તમે, તો તમારે જ્યારે એક્ઝામના આગલા દિવસે તમારી જોડે ટાઈમ નહીં હોય બરાબર, તો તમે ખાલી ત્યાં વખતે રિવિઝન કરવાનું રહેશે. જો તમે એક્ઝામની પ્રિપેરેશન પહેલેથી નહીં કરો તો એ જે ટાઈમ પીરિયડ તમારા માટે ઓછો સાબિત થશે. એટલા માટે અત્યારથી જે એક્ઝામમાં રજા ના હોય એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો અને એ ટાઈમે તમારી જોડે રિવિઝન રહેશે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. સ્ટ્રેસ લેવાની જરૂર નથી બરાબર. નોર્મલ રીતે આરામથી પેપર, કોન્ફિડન્સ સાથે પેપર અટેન્ડ કરો. ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ.